બ્રેકિંગ ન્યૂઝ ગોઝારિયા મહેસાણા ગોઝારિયા ગામમાં બ્રિજના નિર્માણ કાર્યને કારણે ગામના ગેટ પર અવરજવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હોવાથી આજે ગામના હજારો લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે. લોકોએ ગોઝારિયાથી જીઆઈડીસી જવાના રસ્તા પર અંડરપાસ બનાવવાની માંગ સાથે તાત્કાલિક ગણારું મૂકવાની માંગણી કરી છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે ગાંધીજીના અહિંસક માર્ગે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર ઉતરીશું. આંદોલનની વિગતો. સવારથી જ ગામના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વૃદ્ધો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગોઝારિયા મહેસાણા અને જીઆઈડીસી તરફના મુખ્ય રસ્તાને અવરોધિત કરી દેવામાં આવ્યો છે. અંડરપાસ બનાવો, ગણારું મૂકો, નહીંતર ભૂખ હડતાલ જેવા સૂત્રો સાથે તેજ નારેબાજી કરવામાં આવી રહી છે. સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું કે બ્રિજ બનતા ગામના ગેટ પર જ વાહનો અને લોકોની અવરજવરમાં મોટી મુશ્કેલી પડે છે. ખાસ કરીને જીઆઈડીસી જનારા લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને રોજ ઘણી તકલીફ થાય છે. અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ, હવે ધીરજ ખૂટી ગઈ છે. હાલમાં સ્થળ પર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને વહીવટી અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આંદોલન વધુ તીવ્ર બનતું જાય છે અને લોકો અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલની તૈયારીમાં છે. વધુ અપડેટ્સ માટે સાથે રહો. સરકાર અને સંબંધિત વિભાગ આ મુદ્દે શી ઝડપી કાર્યવાહી કરી છે તેના પર દરેકની નજર છે. તમારું નામ શું? શોભનાબેન બબલર શાહ. અને આ આંદોલન કરવાનું શું કારણ? અત્યારે હાલ નેશનલ હાઈવે 68 પાટણ મહેસાણાથી ગોઝારિયા એનું કામ ચાલી રહ્યું છે. કામ શરૂ થયું ત્યારે અમારા ગામને કોઈ નકશા બતાવવામાં આવ્યા નથી. અમે નકશા માંગ્યા પણ નથી. એટલે અમને આ બ્રિજ ક્યાં ઉતરવાનો હતો એની અમારી પાસે કોઈ માહિતી હતી નહીં. પણ હવે જ્યારે બ્રિજ ગામના મુખ્ય દ્વાર આગળ ઉતરી રહ્યો છે ત્યારે અમને ગામ લોકોને ખબર પડી કે ઉત્તરમાંથી આવતા લોકો, દક્ષિણમાંથી ગામ તરફ જતા લોકો અને જે રાહદારીઓ હોય, ખેડૂત ભાઈ બહેનો હોય, અહીંયા શૈક્ષણિક સંકુલો બાજુમાં આવેલા છે એ વિદ્યાર્થી મિત્રોને આવવા જવાના રસ્તાઓ પર અહીંયા અડચણ ઊભી થશે. એટલે અમારી માંગણી અંડરપાસ બનાવવાની છે. તમે જુઓ બાજુમાં ખેરવા ગામ, તો ખેરવામાં અંડરપાસ બનાવ્યો છે. ખેરવાથી થોડા તમે 50 કદમ દૂર જશો તો એક નેળિયામાં જવાનો રસ્તો છે, ત્યાં પણ અંડરપાસ બનાવ્યો છે. તો આ એન્જિનિયરીઓ જ્યારે સર્વે કર્યું ત્યારે ગોઝારિયા ગામમાં પણ આવો અંડરપાસ બનવું જોઈએ એવું કેમ સર્વે ના કર્યું? ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે એટલે અમે આ કામ અટકાવી રહ્યા છીએ. અમે આ બાબતે અમારા સંસદ સભ્ય હરિભાઈને પત્ર પણ લખ્યો છે. અમે મુખ્ય એન્જિનિયર જે શ્રી વાસ્તવ સાહેબ છે એને 2-3 વખત મળી પણ ચૂક્યા છીએ. પણ એમનું એવું કહેવું છે કે હવે અમારો જે પ્લાન છે બદલાશે નહીં. પ્લાન નહીં બદલાય. ભૂતકાળમાં તમે કેટલા બ્રિજના ખોટા કામ કર્યા છે ભાઈ. એક એવો રસ્તો તમે અમદાવાદમાં બનાવ્યો કે સામે દિવાલ હતી, તમને એ વખત ખબર નહોતી કે આ બ્રિજ આગળ જવાનું નથી, તોય તમારે કરોડો રૂપિયા પડી ગયા. તો એ 25-50 લાખ રૂપિયાનું કદાચ ખોટું કામ તમારે નવું કરવું પડતું હોય તો કરો, પણ પ્રજાના હિત માટે તમારે કામ કરવું પડશે. નહીં તો અમે આ ગામ લોકો આ બ્રિજનું કામ અટકાવવાના છે. જરૂર પડશે તો પછી તોડફોડ કરી રસ્તો ખુલ્લો પણ અમે કરી દેવાના છે.